નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા એડવોકેટ. તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ ખાધા ખોરાકી એટલે કે ભરણ પોષણના કાયદા વિશે. તો કે આ ભરણ પોષણ છે એ કોણ માંગવા હકદાર છે અને કોણ ચૂકવવા હકદાર છે? કયા કયા વ્યક્તિ ભરણ પોષણ માગી શકે, કોની કોની પાસે માગી શકે અને કોની પાસે માગી શકતા નથી, અને ભરણ પોષણનો હુકમ થઈ જાય અને કોર્ટમાં એ રકમ જો ભરણ પોષણની જેનો હુકમ થયો હોય એ ન ચૂકવે તો એમાં શું જોગવાઈ છે, કેવી સજા થાય અને શું કાર્યવાહી થાય અને કેવી રીતે આ કેસની પ્રોસેસ છે એમની વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે. તો ભરણ પોષણ છે આપણે સામાન્ય રીતે આપણા સૌના મગજમાં કેવું હોય કે એક પત્ની છે એ એના પતિ પાસે ભરણ પોષણ માંગી શકે, પરંતુ માત્ર એક પત્ની જ પોતાના પતિ પાસે ભરણ પોષણ માંગી શકે માત્ર એટલો જ પૂરતો આ કાયદો નથી. જો પતિ કરતા પત્નીની વધારે આવક હોય તો પતિ પણ પોતાની પત્ની પાસે ભરણ પોષણ માંગી શકે, પોતાના માતા પિતા તેમના સંતાનો પાસે ભરણ પોષણ માંગી શકે. એટલે ભરણ પોષણ માંગવાની ઘણી બધી અલગ અલગ આ કાયદાની અંદર જોગવાઈ છે. હવે ભરણ પોષણ ક્યારે મોટા ભાગે માંગવામાં આવતું હોય કે પતિ પત્ની અલગ રહેતા હોય ત્યારે, કારણ કે સૌથી વધારે જે કોર્ટની અંદર આવા કેસો હોય એમાં 98% તો પત્ની જ તે પોતાના પતિ પાસે આવું ભરણ પોષણ માંગવા આવે એવા કેસો જ હોય છે. એટલે આપણા સામાન્ય મગજમાં આપણે એવું હોય કે એક પત્ની છે એ પોતાના પતિથી અલગ રહેતી હોય તો ભરણ પોષણ માંગતી હોય છે. એટલે જો એને સંતાનો હોય તો એ પત્ની એમના સંતાનો તરફી પણ એટલે કે એના સંતાનો અને તેના બંને માટે પણ ભરણ પોષણ માંગતા હોય છે. હવે કોર્ટની અંદર જ્યારે પતિ તરફે અમારી પાસે કોઈ આવે કે ભાઈ મારી પત્નીએ મારી ઉપર ભરણ પોષણનો કેસ કર્યો છે અને તમારે લડવાનું છે, તો એમનો સૌથી પહેલો પ્રહાર જે વકીલ ઉપર કેવો હોય ખબર છે? એ અમને એવું જ કહે કે સાહેબ, હું શાનું ભરણ પોષણ આપું, મારે શા માટે ભરણ પોષણ આપવાનું, હું તો એને તેડવા માંગુ છું, એને મારી સાથે રહેવા આવવું નથી, તો હું કઈ ભરણ પોષણ આપવાનું નથી. એટલે સામાન્ય આવી વાત હોય કે એને એવું થાય કે મારે શેનું ભરણ પોષણ આપવાનું, પરંતુ કાયદો એવો છે કે જો તમારા લગ્ન થયા હોય અને લગ્ન અસ્તિત્વમાં હોય, ભલે તમે સાથે રહેતા ન હોય, તમે તેડવા માંગતા હોય, એમને આવવું ન હોય, તેમ છતાં પણ તમે ભરણ પોષણ ચૂકવવા માટે જવાબદાર છો. એટલે કોઈના મગજમાં એવું હોય કે હું તેડવા માંગુ છું, એને આવવું નથી, તો મારે શેનું ભરણ પોષણ આપવાનું, એવું હાલતું નથી. એટલે કે ભરણ પોષણ જ્યાં સુધી તમારા લગ્ન અસ્તિત્વમાં હોય અને તમારા એમની સાથે કોઈ પ્રકારે કોર્ટ દ્વારા પણ ભરણ પોષણનો કાયદો તો એવું છે કે જો તમારા એમની સાથે ડિવોર્સ એટલે કે છૂટાછેડા થઈ ગયા હોય તો પણ તમે એમનું ભરણ પોષણ કરવા માટે જવાબદાર. જ્યાં સુધી તે તમારી સાથે છૂટાછેડા લઈ અને જ્યાં સુધી તે અન્ય જગ્યાએ બીજું મેરેજ ન કરે ત્યાં સુધી તમારી જવાબદારી ભરણ પોષણની છે. તમારા બાળકો જે છે એ બાળકોની જવાબદારી પણ ભરણ પોષણની તમારી છે. એટલે એ બાળકોની જવાબદારી ક્યાં સુધી છે કે જ્યાં સુધી તે 18 વર્ષના એટલે કે પુખ્ત વયના થાય ત્યાં સુધી તમે એમની ભરણ પોષણ ચૂકવવા માટે જવાબદાર છો. તો આ ભરણ પોષણ એટલે માત્ર ખાવા માટે ની રકમ આપવી એવું નથી. કોર્ટ ડિસાઈડ કરે કે તમે કેવા પ્રકારનું જીવન જીવો છો, તમારી જીવન શૈલી કેવી છે, તમે પોતે કેવા કેવા પ્રકારના સુખ સુવિધા ધરાવો છો, એવી સુખ સુવિધા ધરાવવા માટે મેળવવા માટે તમારી પત્ની અને તમારા બાળકો પણ હકદાર છે. એટલે બાળકો હોય તો એમનું સ્કૂલનું એજ્યુકેશન માટેની ફી, તે બીમાર પડે તો એમના દવા દારૂના માટેનો ખર્ચ, એમના રહેવા માટે મકાન ભાડાની રકમ, એમને સ્કૂલ ફીસ, આવી એમની જે એની ડિમાન્ડ હોય અને જે એની અરજીમાં માંગતા હોય એ તમામ પ્રકારની રકમ છે એ એને ચૂકવવાની હોય. ઘણા બધા લોકોને એવું હોય કે ખાધા ખોરાકીની રકમ કઈ રીતે નક્કી થાય એમ. તો ખાધા ખોરાકીની જે રકમ છે એટલે કે આ ભરણ પોષણના કાયદાની અંદર એવું કોઈ એવું નથી કે આટલી રકમ આપવી, મિનિમમ એટલી આપવી કે મેક્સિમમ એટલી આપવી, એવો કોઈ કાયદો નથી. આ જે રકમ છે ભરણ પોષણની રકમ, એ એમની પરિસ્થિતિ કેવી છે એની ઉપર ડિપેન્ડ થાય. કોઈ વ્યક્તિને 3000 દર મહિને ચૂકવવાનો ઓર્ડર થયો હોય તો કોઈ વ્યક્તિને 30,000 ચૂકવવાનો પણ ઓર્ડર થતો હોય, ઘણાને એનથી પણ વધુ થાય. એટલે કે તમારી આવક કેટલી છે એની ઉપર તમારા ભરણ પોષણની રકમ નક્કી થતી હોય છે. હવે આ જે રકમ જે ભરણ પોષણની ચૂકવવાની જે જવાબદારી હોય છે એટલે કે જે વ્યક્તિ ભરણ પોષણ મેળવવા માટે કોર્ટમાં અરજી કરે, માની લો કે પત્ની પોતાના પતિ ઉપર ભરણ પોષણ મેળવવા માટે અરજી કરે એટલે કોઈ વકીલ પાસે જાય એટલે વકીલ તો ઘણી બધી રકમ જ માગી લે. ઈ શા માટે ઓછી માગે? એટલે એમને કદાચ 5,000 ની જરૂર હોય દર મહિને તો એ 25,000 માગે, 10,000 ની જરૂર હોય તો 40,000 50,000 માગે. કોર્ટ પછી જે નક્કી કરે ઈ. પણ આ જે રકમ છે ને એ એમને મેળવવા માટે હકદાર છે અને સામેવાળા એટલે કે એમનો પતિ આ રકમ આપવા માટે સક્ષમ છે એવું કોર્ટમાં સાબિત કરવું. એટલે કે તમારા
જેની ઉપર તમે ભરણ પોષણની અરજી કરો એ વ્યક્તિની આવક અને એમની કોઈ મિલકત, એની પાસે જે આવકના સ્ત્રોત હોય, કોઈ ખેતીની જમીન હોય અથવા કોઈ બિઝનેસ હોય, એમના ઇન્કમ ટેક્સ રિટર્ન હોય અથવા તો સરકારી નોકરી કરતા હોય, આવા જે એમના એવિડન્સ હોય એને કોર્ટમાં રજૂ કરવા પડતા હોય. અને જો જેટલી ઓછી રકમ મેળવવા માટે દેવી પડે એવા પ્રયત્નો પતિ તરફથી થતા હોય અને પત્ની તરફથી મેક્સિમમ વધારે રકમ મળે એવા પ્રયત્નો થતા હોય. એટલે પતિએ જો આ રકમમાંથી બચવું હોય કે મારે ભરણ પોષણની રકમ ચૂકવવી નથી, તો એમની પાસે એક જ માત્ર રસ્તો છે કે એમની પત્ની પોતે પોતાનું ભરણ પોષણ કરવા માટે સક્ષમ છે, તે પોતે કમાય છે, આ પ્રકારનો ધંધો કરે છે, ટ્યુશન ક્લાસ ચલાવે છે અથવા તો કોઈ નોકરી કરે છે અથવા કોઈ ગૃહ ઉદ્યોગનું કામ કરે છે, એવા એવિડન્સ પતિએ જો કોર્ટમાં સાબિત કરી દે અને પોતાની પત્ની પોતાનું ભરણ પોષણ મેળવવા માટે સક્ષમ છે એવું જો રજૂ સાબિત કરે કોર્ટની અંદર, તો આવા ખોરાકીના ઓર્ડર પણ થતા નથી. એટલે ખાધા ખોરાકીના જે ઓર્ડર છે ભરણ પોષણના, એ ભરણ પોષણની રકમ છે એ પતિ લગભગ મોટા ભાગના ઓર્ડર થતા હોય છે, પરંતુ આ સૌથી મોટું કન્ફ્યુઝન એવું છે કે ભાઈ હું રાખવા માંગુ છું, એને આવવું નથી તો હું શા માટે આપું, પણ આપવું પડે. અને એમાં એવું હોય કે કોઈ વ્યક્તિ ભરણ પોષણની અરજી કરે એ તારીખથી જ એનો ઓર્ડર થાય. માની લો કે 2 વર્ષ સુધી તમારો કેસ ચાલે છે, તો 2 વર્ષ સુધી એટલે માની લો કે કોઈ જજે દર મહિને 5,000 ચૂકવવાનો ઓર્ડર કર્યો અને 2 વર્ષ સુધી કેસ ચાલે, તો 12 પંચા 60 અને 60 દૂને 120, એટલે કે 1,20,000 રૂપિયા તમારે ચૂકવવા પડે જ્યારે ઓર્ડર થાય ત્યારે. અને એ રકમ ચૂકવવા માટે તમે બંધાયેલા છો. જો એ રકમ ન ચૂકવો અને કોર્ટમાં અરજદાર તરફથી એટલે કે જેને અરજી કરી હોય એના તરફથી નવી અરજી, આ મેન્ટેનન્સ જે સડતર વળતર થયું હોય, જે સડી ગયું હોય ભરણ પોષણ, એ મેળવવા માટે અરજી કરે અને એ રકમ જો ચૂકવવામાં જરીકે પણ બેદરકારી દાખવે અને કોર્ટ કહે તે પ્રમાણે ન ચૂકવે તો કોર્ટમાં હાજર ન થાય તો એની ઉપર વોરંટ નીકળે અને એ રકમ ન ચૂકવે તો કોર્ટ એમને જેલમાં પણ બેસાડી દે. ઘણી વખત એવું હોય કે ઘણા એવું કહે કે મારી પાસે પૈસા નથી ભાઈ, હું ક્યાંથી આપું, ભલે મને જેલમાં બેસાડી દે. એટલે કોર્ટ આમ એને 2 મહિનાની કે 3 મહિનાની જેલનો હુકમ કરી દે, જેલમાં જઈ આવે. તો એવું નથી હોતું કે 3 મહિના જેલમાં જઈ આવ્યા એટલે આપણે 1,20,000 હવે ચૂકવવાના નથી. એ રકમ તો એને ચૂકવવા બંધાયેલા જ છે. એટલે ફરી વખત આ અરજી અરજદાર કરે અને ફરી વખત વોરંટ નીકળે, ફરી વાર જેલમાં જવું પડે. એટલે એવું નથી કે આમાં તમે જેલની સજા ભોગવી નાખો તો તમારી જે આ ભરણ પોષણની રકમ છે એ માફ થાય, એટલે એ માફ થતી નથી. ભરણ પોષણના કાયદાની અંદર જે રકમ કોર્ટ નક્કી કરે એ રકમ તમે ફરજિયાત ચૂકવવા બંધાયેલા છો. જ્યાં સુધી તમારા એની સાથે લગ્ન અસ્તિત્વમાં છે ત્યાં સુધી આ તમારે ચૂકવવાના હોય છે. છૂટાછેડા થાય તાપ તો પણ તમે આ ચૂકવવા બંધાયેલા છો જ્યાં સુધી અન્ય મેરેજ ન કરે. એટલે ઘણી વખત એવું હોય કે નાની નાની બાબતોની અંદર ઘણા બંને પક્ષકારો છે ને એ અલગ અલગ રહેતા હોય, જે પત્નીને કે નાની નાની બાબતો હોય. એટલે આવા નાના નાના બાબતોની અંદર આપણે ખાધા ખોરાકીના કેસો 2-5 વર્ષ હાલે ને પછી એના છૂટાછેડા થાય ને કેટલાય સમાજના આગેવાનોને અંદર નાખીએ ને સમાધાનના પ્રયત્નો કરીએ ને. એટલે આ કાયદા તો કાયદાની વાત છે, પરંતુ આપણે પરિવારની અંદર રહેતા હોય, આપણે સમાજની અંદર રહેતા હોઈએ, એટલે આવા નાના નાના વિવાદો હોય તો એમને આપણે પરિવારની અંદર જ ઘર મેળે જ એના સોલ્યુશન આવે અને કોર્ટ સુધી ન આવે એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ. આપણા સગા સંબંધીઓને વચ્ચે નાખીને પણ આવા જે છે પતિ પત્ની અલગ રહેતા હોય તો એને ભેગા કરવાના આપણે પ્રયત્નો કરવા જોઈએ. ઘણી વખત એવું થાય કે નાની ઉંમર હોય, માની લો કે 20-25 વર્ષના બે વ્યક્તિઓ છે અને અલગ અલગ રહે છે, 5-7 વર્ષ 10 વર્ષ સુધી બંને અલગ અલગ એકબીજા ઉપર આક્ષેપો કરે, કેસો કરે, ખોરાકીના કેસ કરે, એની ઉપર 498 ના એટલે કે મને ત્રાસ આપ્યો છે, દહેજ માગ્યું છે, મને મારકૂટ કરી છે, એવા કેસ કરે. પતિ પણ એની ઉપર નવો કેસ કરે કે ભાઈ મારે લગ્ન હક્કો ભોગવવા માટે મારી સાથે રહેવા આવે એવો કોર્ટ ઓર્ડર કરે. એટલે કાયદાની આટી ઘૂંટીની અંદર એનો જિંદગીનો મહત્વનો સમય છે ને પસાર કરે. 25 વર્ષના હોય અને 35 વર્ષ સુધી એટલે કે 10 વર્ષ સુધી કોર્ટની અંદર ધક્કા ખાય, ખર્ચ ભોગવે અને ખૂબ હેરાન થાય અને છેલ્લે 10 વર્ષ પછી સમાધાન કરે. એટલે એમને બીજા મેરેજ કરવાના હોય ને એટલે કે એની યુવાનીની જે મહત્વની જિંદગી હોય ને એ પણ પસાર થઈ જાય. એટલે આવું જ્યારે સમજે ને ત્યારે ખૂબ મોડું થઈ જાય. એટલે નાની નાની બાબતો હોય. પહેલાના સમયના આપણા બાપ દાદા વખતની અંદર આવા કોઈ છૂટાછેડાના કેસો કે આવા ભરણ પોષણના કેસો બહુ જવલ્લતે બહુ ઘણા ગાંઠિયા થતા હતા. પરંતુ આજે સમાજની અંદર આના એટલા બધા કેસોનો ભરાવો થયો છે, એટલા બધા કેસો થઈ રહ્યા છે કે નાની નાની બાબતે કોઈને કંઈક જરીક કીધું હોય તો એને અબોલા થઈ જાય, રીસામણે જતા રહે, માવતરે જતા રહે. અને એમના માવતર એટલે કે એના પિયર પક્ષથી પણ એમને સપોર્ટ આપે કે તને આવ કહેવાય જ કેમ એનાથી, આવી જા તું તારે અમે બેઠા. એટલે
જ્યારે એમને આવો સહકાર મળતો હોય ત્યારે એનામાં થોડી હિંમત આવે કે નહીં હવે તેને જોઈ લેવાશે. એટલે પતિ પત્નીનો એક પવિત્ર જે સંબંધ છે, તમારે કદાચ બાળકો હોય તો છૂટાછેડા લેવા કરતાંય પણ આવા કેસો ખાધા ખોરાકીનો તો કાયદો છે મળે, પરંતુ આ બધામાં પડવા કરતા મહત્વનું એ છે કે તમારી અંદર સમજણ આવે. તમે બંને પતિ પત્ની હોય તો બાળકોનું ભવિષ્ય, બાળકોનો આમાં કોઈ પ્રકારનો વાંક હોતો નથી, એ તો બિચારા માસૂમ હોય છે, પરંતુ એમને આ ભોગવવાનો આવે. જો તમે છૂટા પડો ને તો પણ બાળકને કા માતાનો કા પિતાનો એને પ્રેમ મળે. એના કારણે એની આખી લાઈફની અંદર એ એટલું અપસેટ રહે, એને કોઈ પ્રકારનું કાંઈ વાંક નથી, પરંતુ એને આખી જિંદગી ભોગવવાનો વારો આવે. અને આપણા માતા પિતાએ આપણું યોગ્ય રીતે જ આ બધું જે જોઈને કર્યું હોય, કોઈની કદાચ જીવનની અંદર નાની મોટી ભૂલ થઈ હોય તો એક વખત એને મોકો પણ આપવામાં કઈ આપણે નાના મોટા થઈ જવાના નથી. એટલે આ ખાધા ખોરાકીનો કાયદો છે, એ કાયદો આપણને એવું લાગે કે આ કઈ રીતે થાય, એટલે આ કલમબાજ મને બધી માહિતી છે પણ એ કલમબાજ તમને સમજાવવાની એવી કોઈ મારી જરૂર નથી. એટલે કે આ ખાધા ખોરાકીનો કાયદો છે એ કોર્ટની અંદર કરી શકાય. જો તમે યોગ્ય રીતે તમને ખરેખર તમારી જરૂરિયાત હોય ત્યારે જ આનો ઉપયોગ કરવો જોઈએ. એક વખત તમે કોર્ટની અંદર જાઓ પછી સમાધાનની શક્યતાઓ લગભગ મટી જતી હોય છે મોટા ભાગના કેસની અંદર. કારણ કે સામાવાળા વ્યક્તિ એવું કહે કે મને કોર્ટના પગથિયા ચડાવ્યા, હવે તો હું તને જોઈ લઈ. આવા ઈગો વાળા ઘણા બધા લોકો હોય છે. એટલે બને ત્યાં સુધી ભલે આ કાયદો આપણે રક્ષણ આપતો હોય ખાધા ખોરાકીનો, ભરણ પોષણનો, પરંતુ જરૂર ન હોય તો આવા કેસો કરવાનો જોઈએ. અને એનું ઘરમેળે જો સમાધાન થતું હોય તો એ ઉત્તમ ગણાતું હોય છે. એટલે છતાંય ખાધા ખોરાકીના ઘણી બધી વાતો કરી શકાય છે. તેમ છતાંય તમને આ ખોરાકી મેળવવા બાબતે અથવા તો એની બાબતે કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો આ મારા વિડીયોની નીચે તમે એની કોમેન્ટ કરજો. એમનો યોગ્ય જવાબ આપવાનો ચોક્કસ